विश्वनाथ स्वामी महाराज की श्रीमंत करुणा सागर भगवान की नरवेद सागर महाराज की महंत तपस्वी रघुराम महाराज की परमहंस सुखानंद जी महाराज की लक्ष्मण दास जी महाराज की मोहन दास जी महाराज की गुरु श्री सरजुदास जी महाराज की निर्मल दास जी महाराज की अजित दास जी महाराज की सर्वे संतन की सर्वे देवन की ज्ञान संप्रदाय की गुरु गादी सारसापुरी की कैवल धाम की कथा सत्संग प्रारंभ का जय जय सत कैवल साई श्री धर्मदास महाराज। जो कैसो करत दबद से आप आप उपजे चकित चरित्र चीन के भव भिन्न विधि बात कोण सजे। पतित पावन अदव उदाहरण तारण तरण मोक्ष ना दाता अभयपद दाता भव भीड़ भंजन परम कृपाळु परम दयाळु महान समर्थ कैवल वेत्ता सर्व अंशोना तारणहार सर्वज्ञ दिव्य श्रीमंत करुणा सागर भगवान आपण सौने ज्ञानबोध उपदेश करता स्वरचित सक्र चिंतामणी ग्रंथना 8મા અંગને વિશે आपण સૌને કહે जो कैसो अकृत अद्भुत से आपो आप उपजे। परम गुरु भगवान करुणा सागरे આપણને ખૂબ વિસ્તારપૂર્વક અને છણાવટ કરી સગુણ કોને કહેવાય, નિર્ગુણ સિદ્ધાંત એ કોને કહેવાય અને સકળતા સિદ્ધાંત એની વાત આપણને જણાવી કે ભાઈ શરીરની અંદર શ્વાસ અને શરીરથી ચૈતન્ય આવે એ ચૈતન્ય સજાતી सकलतापति मालिक ये पण ब्रह्मांड अने ब्रह्म ये बेथी न्यारा रहेला एटले आ जगतनी जे रचना थई एना माटे भगवान करुणा सागरे मालिक पदनी स्थापना करी अने जे मालिक पद जेम छे तेम रहेलुं एनी वात आपणने समजावे। आती सुधी प्रभुपति ओरखाण के खोज जेम छे तेम कोईए करी जेने जे प्रकारनो अनुभव थयो जेनी जेटली गति हती अने जेने जेटला प्रमाणना गुरु मळ्या એટલા પ્રમાણનું કહી શક્યા એથી વધારે આગળ જઈ શક્યા નથી। એટલે ભગવાન કરુણા સાગરના ज्ञान मार्ग में आव्या सिवाय जेम छे तेम खुलासो आपने थई शके नथी। एटले अहींया जो कैसो अकृत अद्भुत से आपो आप उपजी। जो कदाच कोई कहता होय कि अकृत एटले अकर्ता ब्रह्म जे एनाथी सहजा से आपो आप आ ब्रह्मनी अंदरथी जो सृष्टि थई होय तो चकित चरित्र चिन्के भव भिन्न विविध बात कोण सजे। आ जगतनी रचनानी अंदर बधाना स्वभाव अलग अलग, बधाना देखाव अलग अलग, बधाना खानपान अंग आ बधुं अलग अलग प्रकारनुं अने अलग प्रकारनुं छे। कोईमां भળી जतुं पण अलग ज रहेशे ए बधुं।
એટલે આ રીતની જો બાબત ના હોય તો આ બધું જ અલગ અલગ પ્રકારનું જે છે એકબીજામાં શેરભેર થઈ જતું નથી. તો પછી આ આયોજન પૂર્વકનું જે બધી શરીરોની રચના છે એ કોણ કરી શકે? આયોજન વગર આવું બધું અલગ અલગ અને એકબીજામાં ન ભળે એવું કોઈ પણ બનાવી શકે એમ? આપણા શરીરની અંદર આપણે વિચાર કરીએ તો શરીરની જે કોઈ ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોની અંદર કોઈના કામ એકબીજામાં ભળી જાય. નાક સૂંઘવાનું કામ કરે, મોઢું જમવાનું કામ કરે, જીભ સ્વાદ ચાખવાનું કામ કરે, આંખ જોવાનું કામ કરે, કાન સાંભળવાનું કામ કરે. તો જો આપોઆપ બધું થઈ જતું હોત તો આ બધું આયોજન પૂર્વક જ કેમ થાય કે ચાલો આંખ જ સાંભળે છે, આંખ જ જુએ છે, કાન જ સાંભળે છે, એવું કેમ થાય? તો કે આવું ગોઠવેલું છે. અત્યારના આધુનિક સમયની અંદર પણ તમે બધું જુઓ છો કે આ મોબાઈલની અંદર જેવા પ્રકારનું ગોઠવેલું હોય એવા પ્રકારનું જ નીકળે. આમ તો અત્યારે સર્વસામાન્ય માણસ કોઈ શાકભાજી વેચતો હોય, કોઈ લારી ચલાવતો હોય, પણ આજે એવું કહી શકાય નહીં કે કોઈની પાસે મોબાઈલ નથી. બધા આ ચાલતા સમય પ્રમાણે ઉપયોગ માટે એનો રાખે છે પોતે, અને બધાને ખ્યાલે આવે છે કે એની અંદર જે પ્રકારના કોઈ આપણને કોઈ ફોન કર્યો હોય એ જોવો હોય તો જોઈ શકાય, કોઈને આપણે ફોન કર્યો હોય તો એ જોઈ શકાય, કોઈ ફોન કર્યો ને આપણે વાત ના કરી શક્યા હોય એ આપણે જોઈ શકીએ છીએ કે નહીં? તો આ બધું ભેળસેળ થઈ જાય છે ના? જે તમારે જોવું એ જ હોય. કેમ આવું બને છે? તો કે આની અંદર આની શોધખોળ કરનારે આમાં ગોઠવેલું છે, મૂકેલું છે. આપોઆપ આવું થતું નથી મોબાઈલની અંદર. એમ ભગવાન કરુણાસાગરનો કહેવાનો મતલબ એમ છે કે આ વ્યાપક બ્રહ્મ જે છે, પ્રકાશ, એને જગતના કારણરૂપ ચાર વેદની હાથે લઈ બધાએ માની લીધું છે. ધ્યાન રાખો, ત્યારે આપણે જેને બ્રહ્મ કહે છે ને હિન્દુમાં, એને જ મુસલમાનો અલ્લાહ કહે છે, અને ઈસાઈ લોકો જે કહેવાય, ક્રિશ્ચિયન લોકો, એ લોકો એને ગોડ કહે છે. નામનો ફેર છે ખાલી, બાકી સિદ્ધાંત બધાનો એક જ છે, કયો? બ્રહ્મ સિદ્ધાંત. એમાં કોઈ એમ કહે છે અમે નિરાકારમાં માનીએ છીએ, કોઈ એમ કહે છે કે આ નિરાકાર છે એ સગુણ રૂપે પ્રગટ થયા છે, અવતાર રૂપે. ત્યારે ભગવાન કરુણાસાગરે એમ પણ કહ્યું છે કે હિન્દુઓ દેવોને માને તો મુસલમાનો ઓલિયાને માને. ઓલિયા જે કહો છો ને એને જ એ લોકો આપણે દેવ કહીએ છીએ, એ લોકો ઓલિયા કહેતા હોય. વાત સરખી જ છે, પીર કહે છે. એટલે પીર ઓલિયા જે નામ છે પણ એમના માન્યતા પ્રમાણે જે દેવોની માન્યતા છે હિન્દુઓમાં એ જ છે, બીજું કંઈ છે. આમ તો અગાધબોધની અંદર ભગવાન કરુણાસાગરે એટલું બધું વિસ્તારપૂર્વક હિન્દુ અને મુસલમાનો શેમાં ભૂલા પડ્યા, ખરા સાંઈને, ખરા માલિકને જાણ્યા વિના આ બધી ઘણી અલગ અલગ પ્રકારની કરણી છે, અલગ અલગ પ્રકારના વર્તન છે, બધા એ બધું બતાવ્યું. એટલે બ્રહ્મ જે છે એને પાછા એમ પણ કહે છે કે જગત રચના છે ને જગતની, ત્યાં સુધી એ સકળતા છે, અને જગતની રચના પૂરી થઈ જાય, એનો નાશ થઈ જાય પછી બ્રહ્મ પાછું અકળતા થઈ જાય, એનામાં કર્તવ્ય શક્તિ રહેતી નથી. તો માની લો કે પછી ફરી જગત બનાવવો હોય તો સકળતા કઈ રીતે થાય? પાછી કર્તવ્ય શક્તિ કઈ રીતે આવે? કોઈ ખેડૂત હોય અને માનો અત્યારે ખેતી કરે, ખેતી કર્યા બાદ, ખેતી પાકી ગયા બાદ એ આરામ લે છે, પણ ફરી એને 2-4 મહિના પછી ખેતી કરવાની થાય તો ખેતી કરવાની વાત ભૂલી જાય? ભૂલતા એ જાણપણું તો એનામાં રહે છે. એટલે ભગવાન કરુણાસાગર એમ કહે છે કે નીચ કરતા માલિક જે છે, જગતની રચના કરવાનું જ્ઞાન
સજાણપણું એનું ક્યારે પણ નષ્ટ થતું. હા, એ સૃષ્ટિને સમાયા બાદ જેટલો ટાઈમ સૃષ્ટિ ચાલે એટલો સમય એ વિરામ પણ લે છે. એટલો સમય વિરામ, ફરી પાછી નવી સૃષ્ટિનું સર્જન થાય, પણ એ અકળતા નથી થતા, એ સકળતા જ રહે છે. એટલે કહેવાનો મતલબ કે જો કહેશો અકરત અદબત સે આપોઆપ ઉપજી, આપોઆપ થયું કે આપોઆપ સમાઈ જાય અકર્તા બ્રહ્મથી, પણ આપોઆપ નથી. આ બધું આયોજન પૂર્વક દેખાય. અને જો આપોઆપ ને એમને થતું હોય તો આવું આયોજન પૂર્વક થાય. સમયે સમયે ઋતુ બદલાય, સમયે સમયે સૂર્યનો ઉદય થાય, સમયનો અસ્ત થઈ જાય, તો આ કોઈ આયોજન કરનારો હશે તો ખરા ને? એમને એમ કેમ કરીને થાય? ચકિત ચરિત્ર ચિંત્ય ભવભિન્ન વિવિધ ભાત કોણ સજે. આ અલગ અલગ પ્રકારની ભાતવાળા, અલગ અલગ પ્રકારના દેખાવવાળા, અલગ અલગ પ્રકારના સ્વભાવવાળા, આ બધું કોણ સર્જે કે છે? પુનઃનેમ વિના આપો આપ સે હવિત સકલ ઉત્પત્તિ ચતુરખાણ ઘાટન કી ગણતી રખત પૂર્ણ જતમતહિ. પુનઃનેમ વિના આપો આપ સે હવિત સકલ ઉત્પત્તિ. આયોજન પૂર્વક અને સંકલ્પે કરી જો આ જગતનો બનાવવા વાળા કોઈ ના હોય તો નિયમ વગર આપોઆપ આ જગત ચાલે નહીં. કહે ચતુર્ખાણ ઘાટન કી ગણતી રખત પૂર્ણ જતમતહિ. અને દરેક ધર્મગ્રંથની અંદર એમ લખ્યું છે કે ભાઈ આ જગતની અંદર ઘાટ કેટલા, બીબા કેટલા, તો કે 84 લાખ. 84 લાખ કહે છે બધા વેદોમાં આ વાત આવે. ભગવાન કરુણાસાગરે પણ આ વાત લખી. તો પછી 84 લાખની અંદર કોઈ બીબું આજ દિન સુધી કોઈ ગ્રંથે એમ નથી કહ્યું કે એક બીબું વધી ગયું, અને કોઈ ગ્રંથ આજ સુધી બોલ્યા નથી ઘટી ગયું. બોલ્યા છે કોઈ? તો પછી આ ઓછું નથી થતું અને વધતું નથી. એવી જતમત બાંધણી કોણ રાખે? જો એનો જતમત બંધન કરનારો ના હોય તો પછી એમાં ઓછું થવું કે વધી જવું અને એનું એ જ રહેવું, એ પણ કોઈક હશે કે નહીં એ જતમત રાખે એવું. એટલે ભગવાન કરુણાસાગર કહે છે કે રખત પૂર્ણ જતમતહિ. આ કોણ જતમત રાખે છે કે કોઈ પણ એવો નથી કે એની અંદર ઘટાડી શકે કે કોઈ વધારી શકે. અને અચરજ સાગર ગ્રંથની અંદર અચરજબાએ એમ પણ લખ્યું છે કે नीर चतुर खटकूप के भरत एक घट सोए कहो पुन न्यारा करी सके जेही जिनका होय तोय. नीर चतुर खटकूप के, चतुर खट એટલે 10, 4 ને 6 10 કુવાનું પાણી કોઈ લઈ આવે અને પછી એક ઘડાની અંદર એ પાણી ભેગું કરો. તમે કોની તાકાત છે આ જગતની અંદર એ ચાલો અલગ અલગ કરીને આપણને એમ કે આ કુવાનું આ પાણી છે, આ કુવાનું આ પાણી છે, કોઈ કહી શકે એમ? કહો કોને ન્યારા કરી શકે જે જીનકા હોય તોય. જે કુવાનું જે પાણી ચાલો અલગ કરી બતાવો, કોઈ કરી શકે એમ નથી. પણ નીચ કરતા માલિકની આ રચના જુઓ તમે. પુરુષ અને સ્ત્રીના સમાગમથી જે બિંદુ થાય એમાં એની 10 ઇન્દ્રિયનો અર્થ પુરુષ અને સ્ત્રીનો આવે છે. બિંદુમાં ભેગો થાય, ત્યારબાદ એ બિંદુનો જમાવ થતા થતા હવે તો પાણી થઈ ગયું ને. બિંદુમાં આવેલું પાણી થઈ ગયું, અર્ક બધા એ પાણી થઈ ગયા. હવે આ બધા અર્કને અલગ કરવા હોય તો પણ માલિકની રચના જુઓ, એની કારીગરી જુઓ. જેમ જેમ બિંદુનો જમાવ થાય પછી જેમ જેમ મોટું થાય ને એ ઘર જામતો જાય, એની વૃદ્ધિ થતી જાય. એટલે આંખ આંખની જગ્યાએ, કાન કાનની જગ્યાએ, નાક નાકની જગ્યાએ, નખ નખની જગ્યાએ, પગ પગની જગ્યાએ. ચાલો આ એક કારીગર સિવાય આવું કોણ અલગ કરી શકે એમ? પેલું પાણી નથી અલગ કરી શકતા
તો માલિક સિવાય આ બધા અર્થ એક પાણીરૂપ થઈ ગયા. પછી કેવું અલગ અલગ જગ્યા જતું રહે અને એમાં કોઈ જગ્યા બદલાતી પણ નથી બદલાતી. તો આ કારીગરી જો કોઈ કરનારો ના હોય તો કોઈ પણ કરી શકે એમ નથી. ભગવાન કરુણાસાગર આપણને વખતો વખત આ વાત સમજાવે છે કે જગતનો માલિક છે અને એ માલિક વ્યાપક એકદેશી માલિક છે અને એનો પ્રકાશ છે બ્રહ્મ એ વ્યાપક છે અને વ્યાપક બ્રહ્મ પ્રકાશની અંદર આખા જગતની રચના છે એની દ્રષ્ટિમાં કે બ્રહ્મરૂપી પ્રકાશમાં. એટલે જગતે બ્રહ્મરૂપી પ્રકાશને નિજ કર્તા તરીકે સ્થાપના કરી છે. પણ જગતની અંદર આપણે એક વાત વિચારીએ કે ધુમાડો છે, કોઈ જગ્યાએ તમે જુઓ છો ધુમાડો નીકળે છે, તો આ ધુમાડાના કારણરૂપ કોઈ અગ્નિ હશે કે નહીં? અંદર કોઈ અગ્નિ હશે તો ધુમાડો નીકળે. આપોઆપ ધુમાડો નીકળે ગમે એ હોય. પહેલા લોકો શું કરતા હતા ખબર? આ તારામંડળ આવે ને એ તારામંડળને ધૂળનો ઢગલો કરી સળગાવી અને એમાં નાખી દેતા હતા. ખ્યાલ હોય એટલે એની અંદર છે ને તમારે ધુમાડો નીકળે થોડું જાણે ધૂળમાં સળગતું તમને લાગે, પણ આ ધુમાડા કારણ તારામંડળ સળગે છે કે નહીં? એ તો નીકળે એમાંથી ના નીકળે. પછી કોઈ પ્રકાશ છે કોઈ પણ નાનો મોટો પ્રકાશ આવતો હોય કોઈ જગ્યાએ તો તમે એની શોધખોળ કરો તો પ્રકાશને શોધતા પ્રકાશક હાથમાં આવે કે ના આવે? પ્રકાશક વિના આપોઆપ પ્રકાશ સંભવતો ગમે એટલો દૂર સુધી પ્રકાશ ફેલાયેલો. મને ટ્યુબલાઇટનો પ્રકાશ આખા હોલમાં ફેલાયેલો, પ્રકાશની ખોજ કરતા એનો છેડો લાવતા આપણને ટ્યુબલાઇટ હાથમાં, હા, એનાથી પ્રકાશ થયો. એ ન્યાય બ્રહ્મરૂપી પ્રકાશના ધારણ કરનારા એ કૈવલ કરતા પોતે પ્રકાશક રૂપે રહેલા છે, સૂર્ય રૂપે રહેલા. અને એનો આ કૈવલ્ય સૂર્ય માની લો અને બ્રહ્મને એનો પ્રકાશ માની લો. એટલે આ ન્યાય પ્રકાશ બ્રહ્મની અંદર નીચ કરતા એ જગતની રચના કરેલી. છતાં પણ જગત આ દિવ્ય પ્રકાશ જે છે એની એટલી દિવ્યતા છે, એટલો તેજોમય પ્રકાશ કે એને પાર કોઈ કરી શક્યો અને એનો અંત ક્યાં છે એ આજ દિન સુધી કોઈ પણ શોધી શક્યો નથી. એટલે ભગવાન કરુણા સાગર કહે છે કે હું જગતની અંદર આ નીચ કર્તા રૂપી સૂર્ય રૂપી નીચ કર્તાનું સ્થાપન કરવા માટે આવ્યો છું. આજ દિન સુધી આપણે પોતપોતાની રીતે અને કોઈ વેદોએ જ્યાં સુધી કહ્યું ત્યાં સુધી આપણે નીચ કર્તાને માન્યા, પણ એથી આગળ જઈ શક્યા આપણે એ નથી વિચારતા કે વેદ નેતિ પોકારે. વેદ નેતિ પોકારે કોની નેતિ પોકારે? અને નેતિ પોકારે તો પછી આપણને લાભ શું થશે? ચાલો એક વાત છે કે નેતિ પોકારી દીધી, હવે આગળ કંઈક છે અમે સમજી શકતા તો જગતે કોનું આરાધન કરવું? ત્યાં તો નેતિ પોકારી દીધી, હવે કશું સમજી શકતા જાણી શકતા નથી તો એ પદનો અનુભવ કોણ કરી શકે? તો આપણે પછી ત્યાં જઈને એમ જ કહેવાના હું નેતિ પોકારું છું, મને કે જેમ છે તેમ ખબર પડતી. તો ખબર પડ્યા વગર અનુભવ થયા વિના આપણને આનંદ કેવા આવે? અને આપણે જે પદને ના ઓળખી શકીએ, જે પદની આપણી કરેલી સ્તુતિ જે પદ આપણી ના સાંભળી શકે તો ભક્તિ કરવાનો મતલબ ખરો? બ્રહ્મ તો અકર્તા, એનામાં કર્તવ્ય શક્તિ, સજાણપણું, ચૈતનતા એનામાં નથી. જો જાણપણું બ્રહ્મમાં ના સંભવે તો મારી તમારી કરેલી સ્તુતિ કોણ સાંભળે? આ બ્રહ્મ સાથેની પ્રીતિ ખરી ને એ કેવી છે કહો? એક અંગી પ્રીતિ. વિશ્વબ્રહ્મ વિધ્વંસની અંદર ભગવાન કરુણા સાગરે 3-4 જાતના ઉદાહરણ આપ્યા કે પાણીમાં રહેતી માછલી રહે છે પાણીમાં,
પણ માનો કોઈ કારણસર આ માછલી પાણીની બહાર પડી જમીન ઉપર, એ ગમે એટલું તર પડે પણ પાણી એના અંદર લેશે ખરું? રહે છે એમાં પાણી, જીવન શું છે એનું? પાણી. છતાં પણ એ માછલી પાણીને બૂમ પાડે, હે પાણી તું મને અંદર લઈ લે, મને બહુ તકલીફ થાય. તો પાણીની વહારે આવશે ખરું? પાણીને સાથે માછલીને પ્રીતિ છે, પણ ભલે માછલીને પાણીની પ્રીતિ છે પણ પાણીને માછલીની પ્રીતિ છે આ એક અંગી પ્રીતિ થયા. પતંગિયું જે છે એ દીવાની આજુબાજુ ફરે છે અને ખબર છે કે થોડું ફર્યા પછી એ પતંગિયું મરી જ જવાનું છે ની ગરમીમાં. દીવો એને એમ કહે છે ખરું કે તું છે ને બહુ ફરીશ નહીં, મારા તાપની નજીક નહીં આવીશ, તારે મરવું પડશે. હા, પતંગિયાને દીવાની પ્રીતિ છે પણ દીવાને પતંગિયાની પ્રીતિ નથી. એ કહી શકે એમ કેમ? એ જળ છે અને ફરનારું છે ચેતન છે. માછલું ચેતન છે, પતંગિયું ચેતન છે, પેલું જળ છે, બોલી કહી શકે એમ નથી. એટલે જળ સાથે આ પ્રીતિ કરેલી છે. ભમરો જે છે એ કમળની સુગંધી લેવામાં એટલો તલ્લીન થઈ જાય અને સાંજ પડે આ કમળ છે બીડાઈ લે. આ કમળ અને કૌમુદી, આ બે જુઓ માલિકની રચનામાં પાછા. કૌમુદી એટલે પોયણી, સૂર્યનો ઉદય થાય ત્યારે જ કમળ ખીલે. સૂર્યના પ્રકાશ વિના, ચંદ્રનો ગમે એટલો પ્રકાશ થાય પણ કમળ નહીં ખીલે. ગમે એટલો પ્રકાશ હોય પણ ચંદ્રના પ્રકાશથી પોયણી કૌમુદી એ ખીલે. એને સૂર્યનો પ્રકાશ કામ આવે એટલે સાંજ પડે એટલે કમળ છે બીડાઈ અને ચંદ્રનો પ્રકાશ ઉદય થાય એટલે પેલી પોયણી જે છે એ તરત ખીલવા માંડે અને સવારે સૂર્ય ઉગે એટલે પોયણી બીડાઈ જાય, કરમાઈ જાય, એ થાય. એટલે પેલો જે કમળની સુગંધનો યારી ભંબર જે છે એ એને સુગંધ લેવા માટે કમળમાં સુગંધ લેવા માટે કમળનો સંગ કરે પણ સાંજ પડે આ કમળ બીડાઈ જાય અને એની અંદર ભંબર એ પણ બંધ થઈ જાય, એમાં ફસાઈ જાય. છતાં કમળ એને એમ કહેતું, હે ભમરા સાંજ પડશે, હા હવે તારે મરી જવું પડશે, હું બીડાઈ જઈશ. ભમરું મરી જાય. એટલે ભમરાની એકાંગી પ્રીતિ છે પણ સામેનું પાત્રને જવાબ આપી શકાય એમ કહેવાનો મતલબ આપણે બધા સજાન જાણ છીએ, ચૈતન અંશ છીએ માલકના. સજાન જાણ માલિકના અંશ છીએ, એની સજાતિના. પણ આપણે સંગ કોનો કર્યો છે? જળ બ્રહ્મનો સંગ કર્યો. એટલે આ બ્રહ્મ આપણને કહી શકે એમ નથી કે તારું સાંભળું છું કે તને શરણમાં લઈશ કે તું આમ કર કે તેમ. એ તો જળ વ્યાપક બ્રહ્મ આપોઆપ ચેતન થયો નથી. એ નીચ કરતામાં સજાણ પણ વ્યાપક બ્રહ્મમાં નથી. છતાંય આખું જગત આ બ્રહ્મને નીચ કરતા માનીને એની આરાધના કરે છે, સ્તુતિ કરે છે, એનું ધ્યાન ધરે. બોલો હવે તમને એમ લાગે કે આ બ્રહ્મ જળ છે તો આ જગતમાં કોણ માને એમ છે? ચાલો કોઈ માનશે? અનંત કાળથી આપણે 4 વેદનો સંગ કરેલો અને વેદના જ્ઞાનને જ માનતા આવ્યા પણ વેદની ઉપસ્થિતિ શેમાંથી થઈ એની આપણને ખબર. ભગવાન કરુણાસાગર કે મારું જ્ઞાન પણ વેદોક્ત જ છે પણ મારો વેદ છે એને કહેવાય પંચમ વેદ. સોહમ, સોહમમાંથી ઓમ થયો અને ઓમમાંથી 4 વાણી સ્પરાયમાન થઈ, પરા પશ્યંતી મધ્યમાં ને વય કરી અને 4 પ્રકારના વેદો એમાંથી થયા ઓમકારમાં જે શરીરમાં લેવાય. પણ લેવાતા શ્વાસને પોષણ આપનાર ભારતીય વ્યાપક સોહમ છે એ જ. જો સોહમ અંદર ના આવે તો કોઈ પણ પ્રકારની વાણી ઉત્પન્ન થાય. હા, એનું નામ ઘાટનો સંગ કરતા એનું નામ બદલાઈ ગયું. શું થઈ ગયું? ઓહમ. આમ છે સોહમ જ, નીકળે તો પછી સોહમ થઈ જાય. શરીરમાંથી નીકળતા પાછું સોહમ થઈ જાય એ શ્વાસ.
પાંચો ગાંઠમાં આવે એટલે ઓહમ, આ તમા, શરીરને તમા રાખનારો છે એટલે એને કહ્યું આત્મા. અને શરીર સાથે સંગ કર્યો, શરીર સાથેની પ્રીતિ છે એટલે કહ્યું એને આત્મા. ઓહમ, હું. અને પછી નીકળતા વ્યાપક બ્રહ્મ સાથે તમા રાખે, એકતા કરે છે એટલે એને કહેવાય પરમાત્મા. પર સાથે તમા રાખનાર, વ્યાપક સાથે. એટલે કહેવાનો મતલબ કે આ ન્યાય ઓમ જે છે, ઓમકાર છે, એનું જીવન સોહમ છે. એટલે ભગવાન કરુણાસાગર કહે છે કે ચાર વેદની ઉત્પત્તિના કારણ ઓમને સજીવન રાખનાર સોહમ છે. અને એ વ્યાપક સોહમ બ્રહ્મની અંદર જ કૈવલ કરતા માલિકે જગતની રચના કરેલી છે. જેને તમે પાંચમો વેદ કહો છો એનું જ બીજું નામ છે સોહમ. આ એ સોહમ, એ જ પંચમ સસમ વેદ છે. એટલે કહે છે પરમગુરુ કે હવે તમે ઓમમાં બહુ રહ્યા, ઓમની રચેલી રચનાને આપણે માણીએ છીએ, જાણીએ છીએ, એનો લાભ પણ લઈએ છીએ. પણ એ શેમાંથી થઈ, એના કારણો કોણ? એ સોહમની અંદર સ્થિતિ કરો એમ. અને એ સોહમની અંદર કૈવલ કરતા માલિકની પોતાની જાણ, પોતાની ચૈતનતા, પોતાની વિભૂતિ બધી સોહમની અંદર એને ભરપૂર ભરેલી છે. એટલે તમે ઓમે કરી જે કંઈક સ્મરણ કરો છો, ધ્યાન કરો છો, ઓમે કરી લઈને એ બધું સોહમમાં સમર્પણ કરો. એ સોહમની અંદર જ નિજ કર્તાની દ્રષ્ટિ જે છે એ સોહમ પર પડેલી, અને આપણી દ્રષ્ટિ છે ઓહમ ઉપર પડેલી. એટલે અંશ છે ને આ ઘાટને ચેતન કરી શકે છે. એટલા પૂરતી જેની ચેતનતા, અને નિજ કર્તાની ચેતનતા તો વ્યાપક બ્રહ્મ ઉપર પડેલી એની દ્રષ્ટિ મહાન છે, આપણી માફક છે. એટલે કહેવાનો મતલબ કે આ ન્યાય પુનિ નેમ વિના આપો આપસે હવિત સકલ ઉત્પન્ન ચતુર ખાન ઘાટન કી ગણતી રખત કોણ જતમતરી. એટલે વ્યાપક બ્રહ્મ એ જગતના રચના માટે ભૂમિકા છે, ખેતર છે, ક્ષેત્ર છે. પણ એને નિજ કર્તાની ઉપમા લગાડી શકાય, નિજ કર્તા એનાથી ન્યારા. परतेति नहीं वेद वदित में बिनु परमाण प्रभाए अरुणियाज रज तजनी उत्पत गणती किए सच्चाई. પણ તે તો નહીં વેદ વદિત में बिनु प्रमाण प्रभाए. વેદો પણ 84 લાખ પ્રકારના જ ઘાટ કહે છે. ગણતરી કેટલી છે? 84 લાખ. એમ બીબા 84 લાખ પ્રકારના. તો બરોબર જતમત હશે તો જ કહ્યું હશે ને. ખ્યાલ આવ્યો ને? જગતની રચના થયા બાદ વૈજ્ઞાનિકોએ સંશોધન કરે છે, ઋષિ મુનિઓએ સંશોધન કરે છે, બધું લખ્યું છે એમણે. રચાયા બાદ કરે એમાં, તો પછી એને 84 લાખ જ કેમ કહ્યું? કેમ 83 લાખ ના કહી, 81 લાખ નહીં? બરોબર કે? અને બધાય 84 લાખની જ વાત કરે છે. તો પછી એ જેમ છે તેમ રહી શકે નહીં. એટલે ભગવાન કરુણાસાગર પણ 84 લાખ કહે છે, અને એની અંદર પાછી ગણતરી બતાવી. જો ધ્યાન રાખો, વેદની ગણતરી અને પંચમ વેદની ગણતરી એમાં થોડો ફેર છે. પણ પંચમ વેદમાં જગતની રચનાની ગણતરી ભગવાન કરુણાસાગર જે બતાવી એ બરોબર ચોકસાઈ વાળી. એની અંદર એમણે 13 લાખ પ્રકારના મનુષ્ય બતાવ્યા. 13 લાખ. 7 લાખ પશુ જાતિ બતાવી, 10 લાખ કીટ મહોર, એટલે પેટે ઘસીને ચાલતા હોય એ, અને મહોર ને કીડીને હાથે બધા કહીએ આપણે, એ 10 લાખ પ્રકારના બતાવે.